અલ્યા જો ચમન એક વાત કહું તને. હા કે અલ્યા મોન માર ભાઈ બે છીએ કે તે માર ભાભી રહી ને મને માર ભાઈ ના બેન તો આમ કચ કચ કરે તે આમ હપ્પુ તો ઝપ્પા જ દેતી નહીં બોલ. મને એનો ભાઈ ખાલી નગીરો આમ લુગડું પહેરે ને તે કે જો આવી રીતે ઠાટ કરો કે ઘરમાં તો પૈસા હાલતા નહીં તે હવે એક કામ કર્યું અમે બેને ભાડે ઘર રાખ્યું ના હોય તે રવા જતા રહી એવું કરીએ તાણે કંટાળી ગયા યાર હવે. આ તો ભાઈ રે ને અમારા ભાભી નો ઓળા થઈ ગયો ના હોય તાણે હવે શું કરું કે અંગા તો જબર થઈ જાય. તે કામ કર્યું ઘર રાખ્યું તે સાફ કરાવવા આવે હા તે આવું આય લે હટજે તાણ મારા ભાઈ નાના ભાઈ પેલા બોલાતા આવીએ આપણે. હા ભાઈ આ તો મારા ઘરમાં આવશે ને હજી તૈયાર થવું હોય છે. મસી તૈયાર થઈ જતો પેલો હા ભાઈ નથી બોલીને જવું. હું એકલા આવ્યો તો ભાભી મને કચ્છ નહીં કરે. ઘરશે તો ખરી જ મને એની ખબર હે એમ કે હે કે આઈ ગયો બીજો સાલ તો ત્યો લઈ એના જેવો. એ હું એકનો ભોળો ના ના પેલા મારા ભાઈ ને કે સમજાય તો ખરો મારું કેવું તો છો મોનો હે રહ્યો. ના હોય હવે તને કહીએ હા પણ ઠાવ તો જોવો ખાલી મકવાના ભાભી કચ્છ ના કરે. ના હું કરું બીજે હા જણા કે જોયા જ ના હોય ને એ તાર તો કરા વળી તૈયાર તો થવું પડે હું તો યાર હું તો કહું ને તો તમે બે વર્ષે હાથે નીકળવાનું જ કરો. ચેન્જ કરીએ તાણ હું આના લીધે જ મારે જ આવું પડે કોઈ હું તો કહું તમે હાથે નીકળવાનું જ કરો તમે એમાંથી. જોનમાં બોનમાં હવે તારે ચોઈસ આવું નહીં પેલો ભાડે ઘર રાખીને આવ્યો તેને સાફ કરવા જવાનું ચેપટ ની ચડીએ ખબર તને શા કરવાનું ઓવા એટલે તૈયાર હતા દિયા આ ચમનભાઈ ને લાવ્યા ને પેલા કાળુભાઈ લેતા જવાના. આપણે તો ભાભી હોશે આટલું કરવા દે એ તો નહીં કરવા દે પછી હવે નીકળી જવાનું કરું વાત રહી છેલ્લી તારા વણાય તો કંટાળો હું તો ગયો તાણે કંટાળે જાય અલે આ જો ચમન તપેલી છે ને તો વાટકો નહીં અને વાટકો છે ને તો ચમચી નહીં એવું થયું છે. તું ઓઈડીને જઈ બધું તપાસી કોઈ સગ વસ્તુ નહીં બધું એ તો સાચી વાત હો હવે હું જઉં ઓયડી અને તપાસું તાણા ખબર પડે હવે. ના હોય તો હું આલું બધું વસ્તુ તમે હોય ઉભા રહો હું હાલ જ આવું પેલા કાળું બોલાવી હા તને જલ્દી આવજો. તી નહીં થોડો મથાડીએ કે પેલા ગણ હું બોલાવીને આવું જલ્દી આવજો બા. હા જલ્દી આવું અલે કાળો અલે ઘરમાં પહેરી રહ્યો ને તારો મેસન તોય ઘરમાં પહેરી રહ્યો પણ ધોળો તો ખાતો જ નહીં બોલતોય નહીં. તમે શું ઉઠવાનો ઉપર આવો બેહો 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 અરે મારો ભાભી લોહી પીજી રહ્યા ચમ તારી ભાભી જીવ ચમ જીવ કઈ ગયું થાય તો ને અલે ઘરમાં ગાડી લઈ આવવાની પેલા ભાડે ઘર રાખવું પડે અમારે એને ચા કરવા જવાનું છે તને હાથ નહીં જવાનું મારા આબુ પડી આબુ જ પડશે ને પેલા સમનભાઈ ને લીધા મને તો સાફ કરતા આવડતું નહીં પણ હું આવું વાસણ નું કરી વાળતા તો આવડે કે તમારે હા વાળો જ કરી હેડો તા આવડે હેડો તા તો કેમ પેલો વળી ચપ્પલ પહેરી આવડી આવડી સિલ્લીઓ પડી પગમાં પહેલા હુહન હુહન યાર છે સાચું કે લોહીને કઈ છે લોહીની વાત થોડી કારણ સીધડીઓ ઉડે છે સીધડીઓ સાચું કે તાને તો હું ચપુટ પેલું લોખંડ ના પહેરતા હું કહેતા જા કરતી લોખંડ ના આગળ આવો તમે સારું વળી આવા તો લોખંડ ના ચપ્પલ હોતા છે કાળાની તો વાત કેવી છે કે લોખંડ ના ચપ્પલ પહેરતા હો અલે ચમન અલે પેલો કાળું તો કે હું તો લોખંડ ના ચપ્પલ પહેરતા હું કે એટલે એની વાતો એવી એ તો લોખંડનો પતરાનો પહેરાવા તો સારું છે. એ તો સાચી વાત હે અલે વાપડા કાળું ની વાતો ને ગધાડા ની લાતો બે એક છે ફગ્યા હેડો કે જલ્દી લે હેડો આ તો કે ચપ્પલ પહેરીને આવ્યા પગે ઉભો તો રહ્યો આમ જોતો ખરી લોખંડે કહેતો તમે પલાટી નો પહેર્યો નહીં તો સાચી વાત કરી હો. વળી કે હું લોખંડ ના ચપ્પલ પહેરીને આવું વળી પલાટી નો પહેર્યો નહીં કે તું પતરું ચલાવીને આવ્યો પેલો પતરું હું પતરાનો ને તારો બેનો કલર તો એક છે એક તો એવો લાગે પેલો ગિલવન નું પતરું ચલાવીને આવ્યો હું કેતો કોટન દોરવા જોતા ખાલી સબળું છે પછી બીજું બધું દાદા બધું તું ઘર ચોરું રાખ્યું એટલે મને કહેજે. અલ્યા ઘરની વાત તો તું છોડી દે ઘર તો હું એવડું રાખ્યું ને 25 થી 30 મોચામાં ના હોય તાણા એવું તો જીવડે કોઈ મોઢું રાખ્યું તો કોઈ અલ્યા મોટું દહીં રાખ્યું ના હોય તાણા મહિનાનું ભાડું કેટલું કર્યું 25,000 રૂપિયા આપણે જોઈ તો લઈએ તાણા તું હે અને આ છે પણ એક કામ ના કર્યું તમે પાવરો નહીં લાયા નિકમ નહીં લાયા હથોડો નહીં લાયા શેને નહીં લાયા આ તો બધું તમે ભૂલી જ ગયા. અલ્યા ચમનભાઈ અલે આપડા ઘર સાફ કરવા જવાનું એના પાળવા નહીં જવાનું એવું છે વળી તમે કેવી વાત કરો છો અને કે ઘર પાળવા ના જવાનું હોય પિકઅપ ના હથોડાની એની શું જરૂર છે ના હોય ઈ તો એક બોકરો જોશે ને એક વાસંડી જોશે તો વાસંડી તો બાજુના ઘરવાળાથી લઈ લ્યો અને બોકરો થી વાટી લ્યો લાયા બધું વાંધવાનું લાયા તમે વાટવાનું કરવા બખોડી લ્યો તમે તો કેવી વાત કરો ભાઈ આ બધું આવશે સાહેબ તમે વાત કરી
શું કે ભાઈ આ મને તો લઈ ગયા મેં વાત કરીએ તમે ઉભા રહો, તમે હાલ ઉભા રહો, તમે કોમ નહીં. આપણા મા બાપ છે ને આપણા પર જેટલી કસ કરે એને તો ભાભી છે જેટલી કસ કરતી છે ખબર હે? તે પેલો નાનો છોકરો તો એમાં ભાઈ રહ્યો ને એ તો રોતો તો બાપરો ના હોય તાને તે એમાં તો અલગ ઘર લીધું હોય ને એવી રીતે એટલે બિચારો રોજ કે તાનું કરે તાને શું કરશો? હા તે વણ બિચારા ઘર ભાઈ શેપ ખાય ને વણ બધું રોધી ખાવાનું બધું આપડે કોક શેગવડ કરીએ તા ને હા આપડે થોડું ટેકો આલવો પડશે. હા તે આલવા પછી મૂકી કીધું ને તીવણ બધું હેડો તાને લેડો તા હેડજે તાને પેલા ઘર વગર ભાવી જાય ને અલે સાચી વાત કરે પણ પેલી ભાભી છો ચપ્પા દેતી હતી આપણો બેન ના કરશું તને હવે મને તો ઘર પેલી દબાઈ યાદ આવે. હવે શું કરશો તાણા આપણા મા બાપ હોય ને તો હારા દાડા આપડે ના જોવા પડે. સાચી વાત છે. આ ભાભી હતી ને આજકાલની બહુ ખતરનાક હોય યાર. આવો ભય બદલાઈ ગયો ને ભય બદલાઈ જ ગયો કે તાને પણ એ આવું ના કરતો. ભાઈ દુખીમાં તો લે અમે ગાડી મેલે અમે ની ગાડી મેલી સાચી વાત છે. ના ફાવે તો મારા ઘેર આવી જાય દુખીમાં થઈ યાર તાની હેડો આપણે ઘર પર સાફ કરી છીએ સાચી વાત કીધી તાણ. બધી વાત તો જવા દે પગ્યા હા પણ તું ઘર શું રહી ગયું ના ના અરે ઘર તો નહીં રાખ્યું. હું અંદર તાળું માર્યું આ રે ને આપણું ઘર હા ને આ રહ્યું આપણું. હજી આપણું ઓવે હા હા ઘર તો મોટું પડશે આવ્યું. લ્યા માં હવેલી તો મોટી લ્યા પગ્યા હે તું તો મને એમ કહે કે 30-25 ખાટલા હામાં હોય હે આ તો એક ખાટલો હામે નહીં લ્યા એ તો ખાટલો તો આપણું ઘર હમાડવો. પેલા રોધવાનું ચાલુ કરશો તમે રોધવાનું એવું કરવું હોય બાર. હું બાર આપણો બાપનું જ બહાર કરવા દે. તમે ગોદરો તો મીક્ષો તમારો વાહન તો મીક્ષો તમારો લુગડો તો મીક્ષો એ તો હા બારું 30-35 હજાર બારું કરી મોટું ઘર ના રાખે. અરે મોટું ઘર તો હતું જ નહીં કે આલ્યું હોય. હા તો પારકાન જમીન કે આપણને રોધવા દે ખરા તે ફોન કરશો અમે તાને લુગડો ને ખાટલો ને બાટલો ને બધું ઉપર રાખશો. પગ્યા હે આ બધી વાતો તારી સાચી હે તમે ગોદરો પણ મીક્ષો વાહન પણ મીક્ષો પણ તમારો ખાટલો જો રાખે અરે ભાઈ તમે શું કરો ખાટલો રાખવાની ચિંતા કરો. અમે 2 જણા ચટ્ટાઈ પાથરી બોય 2 જણા ભેગા હુઈ તો ચોટ્ટી. મને તો ના ભાવે ભાઈ આ તો પાવલીઓ પર તો ના ભાવે કેમ લે કત્તી ના ભાવે મને તો પાવલીઓ પર તો ના ભાવે. પેલી જપ્પા નથી દેતી કણ ભાવતું તું એની ભાવે ભાવ કરશે તારા હવે કરવાનું આપણે બે ઊંઘું પડશે ચોટ્ટી. ભાઈ તમે ઊંઘવા તો સાચી વાત કરી હે? પણ મારો દર્પણ તો લગાવજો છોકરાને તો ટેકો લઈને દર્પણ લગાવવું હોય છે દારૂ કરવાનું. હા દર્પણ ના હોય આમ તિજોરી મારું ઘરે તો લટકાવજો બધા. અલ્યા ભાઈ ચૂલાનું તો ઠેકોનું ના હેતુ જગ્યા નથી કોનું તિજોરીની વાત કરે દારૂ કરવાનું દાર હું કરો હોક પડી કે તારું અરે કરીએ? ભાઈ તારો શું કરવું તિજોરી બીજોરી હોકા ભાભી લાવીએ તે હોકા રહી. મારા ઘેર મેલી જાય છે તિજોરી. અરે ભાઈ જવા દો કઈ ના. કે ભાઈ બધી વાત તો સાચી હે? મને મહેમાન પણ ના આવે ચમ ખાલો તમે અરે આપડે બધા ભેગા હોઈ જઈએ રે મહેમાન ને પરુણા બધો. સાચી વાત આપડે દોસ્તાર એક તો ચાલે પણ મહેમાન નો ના ચાલે. અરે મહેમાન ને એક કહેવાનું હા કે તમારે હવાર આપવાનું હોય ઘેર જતું રહેવાનું. હા વાત તો સાચી કરી તું હો સાચી વાત છે. મહેમાન ને ગાંઠી જ મેળવાના વાત ને તારે હું કરે લાભા ઈવન તાને- પછી જોવા છે આપડે. તારે તારે થોડા તાન. હું તો પાહુએ ના ફરી શકી તો બોલાવા આવે ના બોલાવાય ના બોલાવે તો કે નાઈ જાય કઈ કઈ મેકલી દેવાનો બરાબર વાત. આ વસ્તુની ખવડાવવાની વાત કરે અને વાત છોડ કે તો મારા પાસે તો મેઠાની થેલી લાવવાના પૈસા નહીં તું વળી મહેમાન ને ખવડાવવાની વાત કરે. મેં જેલ લાવવા પૈસા નહીં ના તો તને 30,000 નું ઘર ચીધી રાખ્યું એ આલી દીધા રાશી દીધું તે પટી ગયો હવે તો 1 રૂપિયો નહીં. તમે આજે કે કાળો ભાઈ દન પેતાલજી મેઠાની થેલી લાવ મેઠાની થેલી માં ઘેર પડી મેઠાની થેલી એવું હા લઈ જાજો. એટલે ભાઈ મેઠાનું લે ચિંતા કરે તું મેઠું તો મારા ઘેર પડી પણ કંટ્રોલ માં આવડા ઢેફાવાળો આવ્યું છે લઈ જાય તારે આમાં ઢોળા નાખો તો ના વસ્તાનું કરવાનું યાર 10 રૂપિયા આલજો કર. પણ 10 રૂપિયા નહીં મેઠું પડી લઈ જાય લઈ જાય તારે હારે ચાલશે. હા યાર તાન. આવડો ને આવડો ઢેફો જોડે જોડે આવડો અલ્યા ભાઈ તો યાર સાફ તો કરાવો લે. અલ્યા ભાઈ ખરી ગયું તો ઘર આવીને જીવી તમે વાતો કરો પણ અરે અહીંયા ખડી જેવડું ઘર મત કરી અમારા માટે તો મોટો બંગલો છે રે આર્યો. વળી મોટી મોટી વાતો કોઈ વાળી છે 30-25 ખાટલા રહે 30-35,000 માં તો રાખ્યું છે ખાલી પાવડો ફેલાઈ ખેંચું ને બધું ગતા અરે પાવડા ને ખ્યાલ કરો પણ મારા ભાઈ અહીંયા સાફ કરાવો કે યાર. એક જ પાવડો મારે બધું આવશું અરે અહીંયા હેડો કે બાકી આ ઈટો બીટો લઈ જાઓ કે હેડો કે યાર સીધા ચાર ઈટો પડી લખો લે તાણે હેડો કે જો કે એક દીધા આ બાવન ફાવન હું મરજી ખબર તો ઘર જેવડું મોટું હાય હાય ભાઈ ઈટો તો મેળવાની અમને આજે
તો કેવું ઘર આપ્યું તું પેલા મજાક ઉડાઈને જતા રહ્યા આપણી અરે મજાક તો ઉડાવવા માણસો ઈવન બીજું શું ધંધો જ છે મજાક ઉડાયા સિવાય કહેતા નહીં આવું ખાલી ખુદનું ખરી તો ખબર પડે સાચી વાત ખાલી ખુદ બનાવો ખુદ કે ત્યારે તો આપણે પેલો બધો વાહન ભરતા ગયા હા વેડતા